નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે અમુક આકારો ભલે ને એમનું કદ ગમે તેટલું મોટું કે નાનું હોય, એમની વચ્ચે એક ખાસ ગુપ્ત કનેક્શન હોય છે? આજે આપણે આ જ કનેક્શન એટલે કે ભૌમિતિક સમરૂપતા વિશે વાત કરવાના છીએ. આ એક એવો નિયમ છે જે આકારોની દુનિયામાં બધે જ લાગુ પડે છે. તો ચાલો આ મજેદાર દુનિયાને નજીકથી જોઈએ. હવે જુઓ, એક નાનું અમથું પૈડું અને આપણી આખી પૃથ્વી, આ બંનેમાં શું કોમન હોઈ શકે? પહેલી નજરે તો કંઈ નહીં, બરાબર? પણ એમનો આકાર જુઓ. જવાબ એમના કદમાં નથી, પણ એમના આકારમાં છુપાયેલો છે. બંને એકદમ ગોળ છે. અને બસ આ જ સિમ્પલ વાત આપણને ભૌમિતિક સમરૂપતાના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે. તો ભૂમિતિની દુનિયામાં આને શું કહેવાય? આને કહેવાય સમરૂપ. સાવ સાદા શબ્દોમાં સમજીએ તો જ્યારે બે વસ્તુઓનો શેપ એટલે કે આકાર બિલકુલ એક સરખો હોય, પણ સાઇઝ એટલે કે કદ અલગ અલગ હોય, તો એ બંને સમરૂપ કહેવાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. આકાર સેમ પણ સાઇઝ અલગ. ઓકે, તો ચાલો આ કોન્સેપ્ટને સમજવા માટે સૌથી સહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ, અને એ છે વર્તુળ. જરા વિચારો, દુનિયાનું કોઈ પણ વર્તુળ લઈ લો. એક નાની બંગડી હોય કે મોટું મેદાન, ફરક શેનો છે? ખાલી એની ત્રિજ્યાનો, એટલે કે એની સાઇઝનો. એનો જે મૂળભૂત ગોળ આકાર છે એ તો એ જ રહેવાનો. એમાં કોઈ ખૂણા નથી કે જે વાંકા ચૂકા થઈ શકે. એટલે જ કોઈ નાના વર્તુળને ઝૂમ ઇન કરો તો એ મોટા વર્તુળ પર એકદમ બરાબર ફિટ બેસી જશે. અને આ જ કારણ છે કે દુનિયાના બધા જ વર્તુળો હંમેશા એકબીજાને સમરૂપ હોય છે. સિમ્પલ. સારું, વર્તુળની વાત તો સહેલી હતી, પણ એવા આકારોનું શું જેમાં ખૂણા હોય, જેમ કે ચોરસ? અહીંયા વસ્તુ થોડી રસપ્રદ બને છે, અને એને સમજવા માટે આપણે એક ખાસ 2 પાર્ટ ટેસ્ટ એટલે કે 2 ભાગની કસોટીને સમજવી પડશે. તો આ રહી એ 2 ભાગની કસોટી. આ સમરૂપતાનો સૌથી અગત્યનો નિયમ છે. કોઈ પણ 2 આકૃતિઓ સમરૂપ છે કે નહીં એ ચેક કરવા માટે આ 2 શરતો પૂરી થવી જ જોઈએ. પહેલી શરત, એમના બધા જ ખૂણાઓનું માપ એક સરખું હોવું જોઈએ. અને બીજી શરત, એમની જે અનુરૂપ બાજુઓ છે એમનું ગુણોત્તર હંમેશા એક સરખું એટલે કે અચળ રહેવો જોઈએ. યાદ રાખજો, બંને શરતોનું પાલન થવું કમ્પલસરી છે. હવે મજાની વાત જુઓ કે ચોરસ આ ટેસ્ટ કેવી રીતે પાસ કરે છે. કોઈ પણ ચોરસ લઈ લો, એના બધા ખૂણા કેટલા હોય? હંમેશા 90 નીકળી. તો જુઓ, પહેલી શરત તો એમ જ પાસ થઈ ગઈ. હવે બીજી શરત, ચોરસની બધી બાજુઓ સરખી હોય છે, એટલે 2 અલગ અલગ ચોરસની બાજુઓનો ગુણોત્તર પણ હંમેશા સરખો જ રહેવાનો. તો લો, બીજી શરત પણ પાસ. અને એટલે જ દુનિયાના બધા જ ચોરસ હંમેશા સમરૂપ હોય છે. ચાલો આને એક ઉદાહરણથી પાક્કું કરી લઈએ. માની લો કે આપણી પાસે એક નાનો ચોરસ છે જેની બાજુ 2 સેન્ટીમીટર છે, અને એક મોટો ચોરસ છે જેની બાજુ 5 સેન્ટીમીટર છે. હવે એમની બાજુઓનો ગુણોત્તર શું થયો? 2:5. તમે કોઈ પણ બાજુને સરખાવો, આ ગુણોત્તર બદલાવાનો નથી. અને આ જે સ્થિર ગુણોત્તર છે ને, એ જ તો એમને સમરૂપ બનાવે છે. ઓકે, તો ચોરસનું તો સમજાઈ ગયું. પણ શું આ નિયમ ખાલી ચોરસ માટે જ બનેલો છે? ના, બિલકુલ નહીં. ચાલો હવે ત્રિકોણની વાત કરીએ, ખાસ કરીને સમબાજુ ત્રિકોણ. એનાથી આ નિયમ કેટલો પાવરફુલ છે એનો અંદાજો આવશે. હવે જુઓ, બિલકુલ ચોરસની જેમ જ સમબાજી ત્રિકોણમાં પણ એના ખૂણા ફિક્સ હોય છે. કેટલા? હંમેશા 60 ડિગ્રી. તો પહેલી શરત તો અહીં પણ પાસ. અને એનું નામ જ છે સમબાજુ, એટલે કે એની બધી બાજુઓ સરખી. તો 2 સમબાજુ ત્રિકોણનો ગુણોત્તર પણ હંમેશા સરખો જ રહેવાનો. મતલબ કે આપણી 2 ભાગની કસોટી અહીં પણ સહેલાઈથી પાસ થઈ જાય છે. તો વર્તુળ, ચોરસ, ત્રિકોણ, આ બધા ઉદાહરણો જોયા પછી આખી વાતનો સાર શું છે? ચાલો એને એક જ નિયમમાં સમજી લઈએ. અને એ નિયમ આ રહ્યો: જ્યારે કોઈ પણ આકૃતિને મોટી કે નાની કરવામાં આવે, પણ એના ખૂણાઓ કે એનો મૂળભૂત આકાર જરા પણ ન બદલાય, તો એવી આકૃતિઓ હંમેશા સમરૂપ હોય છે. બસ આ જ છે સમરૂપતાનો ગોલ્ડન રૂલ. આપણે વર્તુળ, ચોરસ અને સમબાજુ ત્રિકોણની વાત તો કરી. હવે એક સવાલ તમારા માટે. આ જ નિયમને ધ્યાનમાં રાખીને વિચારો જોઈએ, બીજા કયા નિયમિત બહુકોણ હશે જે હંમેશા કોઈ પણ સંજોગોમાં સમરૂપ જ હોય? જરા વિચારજો આના પર.